વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આવી શકે છે ગુજરાત મહેસાણાના વાડીનાથ ધામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠામાં તેઓ હાજરી આપી શકે છે। 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। વિધાનસભા બજેટ સત્રનો આજે ત્રીજો દિવસ 12 વાગે ગૃહમાં બજેટ સત્રની કામગીરી શરૂ થશે। ગૃહમાં પ્રથમ 1 કલાકે પ્રશ્નોત્તરી કાળ રહેશે। રામ મંદિર પર અભિનંદન ઠરાવ પસાર કરાશે। આજે રાજ્યભરના વકીલો લેશે વિધાનસભાની મુલાકાત। ગ્રામીણ તાલુકા અને જિલ્લા કક્ષાના વકીલો જશે વિધાનસભાની મુલાકાત બાદ સીએમ સાથે પણ કરશે મુલાકાત। કોંગ્રેસના 2 નેતાઓનો કરાયા સસ્પેન્ડ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી વિજય પટેલ સસ્પેન્ડ। મહેસાણા જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા હર્ષદ પટેલ પણ સસ્પેન્ડ। તાત્કાલિક અસરથી કોંગ્રેસના બંને નેતાઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પક્ષમાં ગેરશિસ્તને લઈને સસ્પેન્ડ કરાયા છે। સુરતના મજૂરા વિધાનસભા વિસ્તારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કર્યું ભીત ચિત્રણ। લોકસભાને લઈને ભાજપની કવાયત તેજ થઈ છે। મજૂરા વિધાનસભાના કાર્યકરો પણ હાજર રહ્યા હતા। હિન્દુત્વ મુદ્દે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। કહ્યું, કોઈ પણ જાતિ જ્ઞાતિ હોય કે એક જ સૂત્ર હોવું જોઈએ, બધાનું સૂત્ર એક જ, ભારત માતા કી જય, જય શ્રી રામ। 500 વર્ષ જૂનો કલંકિત ઇતિહાસ બદલાઈ ગયો છે। આપણે એક છીએ, હિન્દુ છીએ, એ રીતે આગળ વધીએ। અમદાવાદ સંત સંમેલનમાં ગોપાલદાસજી મહારાજે અસુદ્દીન ઓવૈસી પર સાધ્યું નિશાન। ઓવૈસીએ ભારત માતાની જય બોલવાને લઈને આપ્યું હતું નિવેદન। અમદાવાદમાં સંત સંમેલનમાં ચૈતન્ય શંભુ મહારાજનું નિવેદન સામે આવ્યું છે। રામ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ અને મથુરામાં શ્રી કૃષ્ણ મંદિરનો સંકલ્પ હતો। સમાજ આજે કાશી અને મથુરાના નામે એક થઈ રહ્યો છે। જૂનાગઢમાં પોલીસ તોડકાંડનો મામલો। આરોપી તરલ ભટ્ટના ઘરે લગાવાઈ નોટિસ। આઈજી નિલેશ ઝાઝોડિયા દ્વારા નોટિસ અપાઈ છે। કોર્ટમાંથી રિમાન્ડ મેળવી એટીએસે હાથ ધરી છે તપાસ। જૂનાગઢમાં તોડકાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। સરકાર અંગે ગુજરાત પોલીસ દ્વારા પ્રોએક્ટિવ પગલાં ભરાયા છે। આ વિષયમાં સંપૂર્ણ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવી છે। વડોદરા હરણી દુર્ઘટનાનો મુખ્ય આરોપી પરેશ શાહ, ગોપાલ શાહ વધુ 5 દિવસના રિમાન્ડ પર। આરોપીઓ વિરુદ્ધ વિગતો મેળવવાની બાકી છે। આર્થિક વ્યવહાર અંગે, મિલકત અંગેની તપાસ ચાલુ છે। મુફ્તી સલમાન અઝહરીની અટકાયત કરવામાં આવી છે। ગુજરાત એટીએસે મુંબઈથી તેની અટકાયત કરી છે। સભામાં ભડકાઉ ભાષણ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે। મોરબીના વીરપરડા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડવામાં આવ્યા છે। હોટેલના કમ્પાઉન્ડમાંથી ગેરકાયદેસર ડીઝલ ચોરી રંગે હાથે ઝડપાઈ છે। પોલીસકર્મી ભરત મિયાત્રા સહિત 3 લોકોની અટકાયત કરવામાં આવી છે। બનાસકાંઠામાં ફરી ખરડાઈ ખાખીની ગરિમા। અંબાજીમાં નશામાં ધૂત પોલીસકર્મીએ તોફાન મચાવ્યું। નશામાં છાગતા બનેલા પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો। પોલીસકર્મીએ સર્જેલા અકસ્માતમાં મહિલા સહિત 2 લોકો ઘાયલ થયા છે। અમદાવાદમાં પાન મસાલા ખાઈ જહેરમાં થૂંકનાર ચેતજો। પાન મસાલા ખાઈને જહેરમાં થૂંકનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। એમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે દંડાત્મક કાર્યવાહી કરી છે। ₹12,000 જેટલા દંડની વસૂલાત કરવામાં આવી છે। મહેસાણામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સ્નેહ મિલન યોજાયું। ખેરાલુમાં લોકસભાની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરનું સ્નેહ મિલન કાર્યક્રમ, જેમાં વડનગર, સતલાસણા અને ખેરાલુના ઠાકોર સેનાના કાર્યકર્તાઓ હાજર રહ્યા। વલસાડ નજીક નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માત। ટેમ્પો, પિકઅપ ગાડી અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો। 2 લોકોના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા। અમદાવાદના રિલીફ રોડ પર આગનો બનાવ બન્યો છે। રિલીફ સિનેમા સામે આવેલી ઝેડકે હોટેલમાં આગ લાગી હતી। ફાયર વિભાગની ટીમ આગ પર કાબુ મેળવ્યો હતો। પોરબંદર પીડબ્લ્યુડીના બંધ સ્ટોરની કચેરીમાં આગ લાગી હતી તો કમલાબાગની કચેરીમાં શોર્ટ સર્કિટ લાગવાથી અચાનક આગ લાગી તો આગના કારણે કચેરીનું ફર્નિચર અને કાગળો બળીને ખાખ થયા। ફાયર બ્રિગેડને જાણ થતાં આગ પર કાબુ મેળવ્યો।
સુરત મહાનગરપાલિકાનું કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં પહેલ કરવામાં આવી છે। 1 વર્ષમાં ઇલેક્ટ્રિક બસ અને કચરા ગાડી દોડતી કરાશે। 450 ઇલેક્ટ્રિક બસ અને 380 કચરા ગાડી દોડાવવાની તૈયારી કરવામાં આવી છે। ઇલેક્ટ્રિક બસ ડેપો, ટેમ્પો અને ઈ-રિક્ષા માટે વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે। સુરતમાં એક વિદ્યાર્થીના અંગદાનથી 4 વ્યક્તિને નવું જીવન મળશે। ધોરણ 12માં અભ્યાસ કરતા પાર્થ શાહના અંગોનું દાન કરાયું છે। વાય જંકશન પાસે અકસ્માત થતા પાર્થને બ્રેઇન ડેડ જાહેર કરાયો હતો। પાર્થને બ્રેઇન ડેડ જાહેર કરતા પરિવારે અંગદાનનો નિર્ણય લીધો છે। કોંગ્રેસના અનોખી રીતે પ્રજા પાસે ફંડ માંગતા પોસ્ટરો। કોંગ્રેસના 138 વર્ષ પૂર્ણ થતા ₹138 થી લઈને 1,38,000 સુધીનું ફંડ માંગવામાં આવ્યું છે। તો રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા જોડોને લઈને આ પ્રજા પાસેથી આ ફંડ માંગવામાં આવ્યું છે। રાજકોટમાં ઝડપાઈ દેશી દારૂની ભઠ્ઠી। રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી છે પ્રોહિટ ડ્રાઈવ। દેશી દારૂની ભઠ્ઠી અને મોટી માત્રામાં આંતો ભરેલા કેરબા મળી આવ્યા છે। પોલીસ દ્વારા આથાનો નાશ કરવામાં આવ્યો છે। એસએમસીની ટીમને મોટી સફળતા મળી છે। પાટડીના માલવણ રેલવે ફાટક પાસેથી ઇંગ્લિશ દારૂ ભરેલી ગાડી સાથે 3 આરોપીઓ ઝડપાયા છે। આરોપીઓ પાસેથી 12 લાખથી વધારેનો માલ ઝડપાયો છે। પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો આ સાથે સુરતના ઉધનામાં દિવાલ ધસી પડવાની ઘટના સામે આવી છે। શ્રમિકના મોત બાદ ગુનો નોંધાયો છે। પાલિકાએ માત્ર નોટિસ પાઠવી સંતોષ માની લીધો છે। પોલીસે કોન્ટ્રાક્ટર અને કારખાનાના માલિકની ધરપકડ કરી છે। તો આ સાથે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જર્જરિત પાણીની ટાંકી તોડી પડાઈ। હિંમતનગરના બગીચા વિસ્તારમાં આવેલી છે આ પાણીની ટાંકી। માત્ર 13 સેકન્ડમાં પાણીની વિશાળ ટાંકી જમીનદોસ્ત કરાઈ। કાશ્મીરમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી વધી છે। આગામી દિવસોમાં હજુ ગુજરાતમાં ઠંડી વધશે તો ગુજરાતમાં 3 થી 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાનો છે। હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। પીએમ મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે। ભાજપે તેના તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા માટે જણાવ્યું છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોની બેઠકને સંબોધિત કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામની મુલાકાત લીધી હતી। રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા અને સીએમ હેમંત બિસ્વા શર્માએ પીએમ મોદીનું સ્વાગત કર્યું। ગુવાહાટીના ખાનપરામાં વેટરનરી કોલેજ મેદાનમાં જનમેદનીનું સંબોધન કર્યું હતું। 11,600 કરોડના વિકાસ પરિયોજનાઓનું પણ તેઓએ લોકાર્પણ કર્યું। જ્ઞાનવાપી વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। તો એએસઆઈ દ્વારા સર્વે કરાવવાની માંગ પર સુનાવણી કરવામાં આવશે। તો વૈજ્ઞાનિક અને ટેકનિકલ સર્વેની માંગ કરતી અરજી પર સુનાવણી। અરજીમાં એએસઆઈને વૈજ્ઞાનિક પદ્ધતિએ દ્વારા સર્વે કરવા માટેની વિનંતી કરવામાં આવી છે। હેડ સ્પીચ કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। સુપ્રીમ કોર્ટે ગુજરાત, કેરળ સહિત 4 રાજ્યો પાસેથી જવાબ માંગ્યો હતો। નફરતના ભાષણોને રોકવાની માંગ કરતી અરજી પર જવાબ માંગ્યો હતો। તો હેડ સ્પીચના કેસોની દેખરેખ માટે અમુક રાજ્યોના નોડલ ઓફિસરની નિમણૂક નથી કરાઈ। પેપર લીકને ડામવા કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે। આજે કડક જોગવાઈ સાથે બિલ રજૂ થવાની સંભાવના છે। પેપર લીક આચરનારાઓ સામે આકરા પગલાં લેવાશે। પેપર લીકમાં સંડોવાયેલા સરકારી અધિકારીઓને 3 થી 5 વર્ષની કેદ તો 10 લાખ સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવશે। દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ વહેલી સવારે દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેના ઘરે ધામા નાખ્યા હતા। આતિશી માર્લેના અને સીએમ અરવિંદ કેજરીવાલ પર આમ આદમી પાર્ટીના કેટલાક ધારાસભ્યો પર હોર્સ ટ્રેડિંગનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે। આ આરોપોને ગંભીરતાથી લઈને દિલ્હી પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે। દિલ્હીમાં આમ આદમી પાર્ટી ધારાસભ્યોને ખરીદવાના આરોપ સામે દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી। દિલ્હી પોલીસે આ મામલે કેજરીવાલ અને મંત્રી આતિશીને નોટિસ મોકલી આપી છે। તો પોલીસની નોટિસ અને આપના ધારાસભ્યોને ખરીદવાના આરોપ પર બંને નેતાઓ જવાબ આપવાના છે। એક તરફ ઈડી અરવિંદ કેજરીવાલ પર સકંજો કસ્યો છે તો બીજી તરફ અરવિંદ કેજરીવાલ ભાજપ પર આકરા પ્રહારો કરી રહ્યા છે। કેજરીવાલે નિવેદન આપ્યું છે કે ભાજપમાં જતા રહો તો બધા જ ખૂન માફ થઈ જશે। વધુમાં કહ્યું કે એ લોકોને જે ષડયંત્રો રચવા હોય તે રચી લે, હું ભાજપમાં નહીં જોડાઉં।
બિહાર કોંગ્રેસના 16 ધારાસભ્ય હૈદરાબાદમાં બિહારમાં 12 ફેબ્રુઆરીના રોજ થશે ફ્લોર ટેસ્ટ. 12મી ફેબ્રુઆરીમાં ફ્લોર ટેસ્ટમાં સામેલ થશે. બિહારમાં નવી એનડીએ સરકારે મોટો નિર્ણય લીધો છે. 4 મહત્વપૂર્ણ આયોગનું એક સાથે વિસર્જન કરાયું છે. તો અતિ પછાત આયોગ અને મહાદલિત આયોગે રાજ્ય અનુસૂચિત જાતિ આયોગ અને રાજ્ય અનુસૂચિત જનજાતિ આયોગનું વિસર્જન કરાયું છે. હવે આ તમામ આયોગની નવેસરથી રચના કરવામાં આવશે. તો યુપી વિધાનસભાનું બજેટ આજે રજૂ થશે. બજેટમાં 3 થી 4 ઔદ્યોગિક એકમ બનાવવાની જાહેરાત થઈ શકે છે. લખનૌમાં મેટ્રો રેલનો વિસ્તાર વધારવા માટે જાહેર થવાની પણ શક્યતા છે. તો ગોરખપુર, વારાણસી, પ્રયાગરાજ મેટ્રો માટેની જાહેરાત પણ બજેટમાં થઈ શકે છે. યુપીમાં આજે બજેટ રજૂ થવાનું છે. જોકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષને કરી અપીલ. શાંતિથી ગૃહની કાર્યવાહી ચાલે અને પ્રદેશના વિકાસ માટે સકારાત્મક માહોલ બનાવી રાખવા માટેની વિનંતી કરવામાં આવી છે. વિપક્ષે સકારાત્મક ચર્ચા કરે તે જરૂરી છે. તો વિધાનસભા ગૃહની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલને કેબિનેટે મંજૂરી આપી છે. 6 ફેબ્રુઆરીએ વિધાનસભામાં યુસી સિવિલ રજૂ થવાની શક્યતા છે. સીએમ પુષ્કરસિંહ ધામીના નિવાસસ્થાને કેબિનેટની બેઠક મળી. અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભેટો ધરાવવાનો સિલસિલો યથાવત છે. 7 સમંદર પાર અમેરિકાથી ભગવાન રામલલ્લા માટે ખાસ ભેટ આવી છે. આ ગિફ્ટ અંતર્ગત ભગવાન રામલલ્લાને સોનાથી ભરેલા 12 વાહનો કરવામાં આવ્યા છે. ભગવાન રામલલ્લાનું સુવર્ણ સિંહાસન પણ મોકલવામાં આવ્યું છે. 7 ઘોડા અને સાથે ભગવાન સૂર્યનો રથ રામલલ્લાને સમર્પિત કરાયો છે. આ તમામ ભેટ રામલલ્લાને એનઆરઆઈ વાસી એસોસિએશન યુએસએ તરફથી મળ્યું છે. જમ્મુ કાશ્મીરના પહાડો પર ભારે હિમવર્ષા થઈ રહી છે. ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા એક્સ પર વિડીયો શેર કર્યો છે. બારામુલ્લા બનિહાર રેલ માર્ગનો પોલર એક્સપ્રેસ ટ્રેનનો આકર્ષક વિડીયો શેર કર્યો છે. રેલવે ટ્રેક પર પસાર થતી ટ્રેનનો મનમોહક વિડીયો લોકોને ખૂબ જ ગમી રહ્યો છે. ગુજરાતમાં ભલે શિયાળો અલવિદા કહી રહ્યો હોય, પરંતુ હિમાચલ, ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. શિયાળાના 2 મહિના બાદ હિમવર્ષા થઈ છે. તો હિમવર્ષાના પગલે સહેલાણીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ફરી એકવાર નાપાક ઇરાદાઓ થયા છે નાકામયાબ, કારણ કે ઉત્તર પ્રદેશના મેરઠમાંથી આઈએસઆઈ એજન્ટ ઝડપાયો છે. 3 વર્ષથી રશિયાના ભારતીય દૂતાવાસમાં કરતો હતો કામ અને પાકિસ્તાન હેન્ડલર્સને ગુપ્ત માહિતી આપતો હતો. ઉત્તર પ્રદેશ એટીએસની ટીમે સત્યેન્દ્ર સિવાલની ધરપકડ કરી છે. લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો અને બંધારણીય સુરક્ષાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. લેહમાં કડકડતી ઠંડી વચ્ચે હજારો લોકો રસ્તા પર નીકળી આવ્યા. લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળવો જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને ભારત મુલાકાતનો વિડીયો શેર કરી ભારપૂર્વક કહ્યું કે અમારો દેશ ભારતમાં વધુ રોકાણ કરવા ઈચ્છે છે. બંને દેશો મળીને ઘણું બધું કરી શકે છે. ભારત જેવા દેશ પાસે લોકશાહી શક્તિ, વસ્તી વિષયક આર્થિક અને તકનીક શક્તિ છે, જેના કારણે તે વિશ્વમાં પરિવર્તનની પ્રથમ હરોળમાં હશે. અમેરિકન પ્રમુખ જો બાઇડન દક્ષિણ કેરોલિનામાં યોજાયેલી ડેમોક્રેટિક પ્રાઇમરી ચૂંટણીમાં જીતી ગયા છે. જો બાઇડને મિનેસોટા પ્રતિનિધિ ડીન ફિલિપ્સ અને લેખક મિરિયાને વિલિયમસન સહિત અન્ય લાંબા સમયના ડેમોક્રેટ્સને હરાવ્યા છે. જો બાઇડન પક્ષ તરફથી ઉમેદવારીમાં ટોચ પર છે. બાઇડને પણ દક્ષિણ કેરોલિનામાં મળેલી જીત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આ જીત તેમના અભિયાનને સફળતાના પંથે આગળ લઈ જશે. મધ્ય અને દક્ષિણ ચીલીના ગીચ વસ્તીવાળા વિસ્તારની આસપાસ જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ ભીષણ આગમાં 46 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે, તેમજ મૃતકોની સંખ્યામાં વધારો થવાની પણ શક્યતા છે. આગના કારણે 1100થી વધુ મકાનો બળીને ખાખ થયા છે. અમેરિકાએ ઈરાનનો 5 લાખ બેરલથી વધુ ક્રૂડ ઓઇલનો જથ્થો જપ્ત કરવાની જાહેરાત કરી છે. અમેરિકાનો દાવો છે કે ઈરાન આ ક્રૂડ ઓઇલને ગેરકાયદેસર રીતે મોકલી રહ્યું હતું. તેના લીધે અમેરિકાના દુશ્મનોને તેમનું લશ્કર શસ્ત્રસજ્જ કરવામાં મદદ મળતી હતી. યુકે ફોરેન કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસે
બ્રિટિશ નાગરિકને અફઘાનિસ્તાનની મુસાફરી ન કરવા માટેની સલાહ આપી છે. અફઘાનિસ્તાનમાં બ્રિટિશ નાગરિકોને રમઝાન મહિના દરમિયાન અટકાયતમાં લેવાનું નોંધપાત્ર જોખમ છે અને આતંકવાદીઓ હુમલા કરવાના પ્રયાસ કરે તેવી ઉચ્ચ સંભાવના છે. પાકિસ્તાનમાં વાઇલ્ડ પોલિયો વાયરસના નવા કેસ નોંધાયા છે. જાન્યુઆરીમાં પાકિસ્તાનના 19 જિલ્લામાં 28 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જ્યારે ડિસેમ્બરમાં ક્વેટા અને ખુઝદારમાંથી 2 સેમ્પલ લેવામાં આવ્યા હતા. તમામ કેસ પોઝિટિવ મળી આવ્યા છે. અગાઉ વર્ષ 2023માં વાઇલ્ડ પોલિયો વાયરસના 126 કેસ મળી આવ્યા હતા. રશિયન અવકાશયાત્રી ઓલેગ કોનોનેન્કો અવકાશ ઉડાનના 2.5 વર્ષ પૂરા કરીને વિશ્વ રેકોર્ડ બનાવશે એવી અપેક્ષા રાખવામાં આવી છે કે મોસ્કોના સમય 11:30 વાગ્યે 59 વર્ષીય કોનોનેન્કો પોતાના જ દેશ અવકાશયાત્રી કેન્નાડી પડાલ્કાને રેકોર્ડ તોડી નાખશે. સૌથી લાંબો સમય અંતરિક્ષમાં રહેવાનો અત્યાર સુધીનો વર્લ્ડ રેકોર્ડ રશિયન અવકાશયાત્રી ગેન્નાડી પડાલ્કાના નામે છે. શ્રીલંકાની નૌકાદળે ફરી એકવાર ભારતીય માછીમારોની દરિયાઈ સરહદ પાર કરવા બદલ ધરપકડ કરી છે. તમિલનાડુના 23 માછીમારોની ધરપકડ કરતી વખતે શ્રીલંકન નેવીએ 2 બોટ પણ જપ્ત કરી છે. આ માછીમારોને પૂછપરછ બાદ શ્રીલંકાના ફિશરીઝ વિભાગના અધિકારીઓને સોંપવામાં આવશે. હમાસ સાથે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષમાં ઇઝરાયેલના સૈનિકોની સંખ્યા વધીને 225 થઈ ગઈ છે. આઈડીએફે દક્ષિણ લેબનોનના તૈબેહ ગામમાં હિઝબુલ્લાહની ઇમારત પર હવાઈ હુમલો કર્યો હતો. સેનાએ લેબનોનના અલગ અલગ વિસ્તારમાં આર્ટિલરી શેલ્સ છોડ્યા હતા. જોકે આ હુમલામાં ઇઝરાયેલ પક્ષને કોઈ જાનહાનિ નથી થઈ. યુએસ અને બ્રિટિશ દળોએ યમન હુતી નિયંત્રિત વિસ્તારોમાં હુમલો કર્યો. યુએસ, બ્રિટન અને તેના અન્ય ગઠબંધન ભાગીદારો દ્વારા જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયા, બહેરીન, કેનેડા, ડેનમાર્ક, નેધરલેન્ડ અને ન્યૂઝીલેન્ડના સમર્થનથી યુએસ અને યુક્રેનના દળોએ હુમલો કર્યો છે. 13 સ્થળોએ 36 હુતી સ્થાનો પર જરૂરી હુમલાઓ કરવામાં આવ્યા છે. નામીબિયાના રાષ્ટ્રપતિ હેઝ ગિંગોબનું વહેલી સવારે નિધન થઈ ગયું. નામીબિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમણે વિન્ડહોકની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. હેઝ ગિંગોબ 82 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. ભારતે ઇંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં આપ્યો 399 રનનો ટાર્ગેટ. ભારત તરફથી શુભમન ગિલે રમી ધમાકેદાર ઇનિંગ. રનનો પીછો કરવા માટે ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ ત્રીજા દિવસના અંતે 1 વિકેટના નુકસાન પર બનાવ્યા 67 રન. ઇંગ્લેન્ડની ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. સ્ટાર બેટ્સમેન જો રૂટ ઇજાગ્રસ્ત થઈ ગયો છે. રૂટ સ્લીપમાં ફિલ્ડિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. તેના જમણા હાથની ટચલી આંગળી પર બોલ વાગ્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની રમાઈ રહેલી બીજી ટેસ્ટના ત્રીજા દિવસે શુભમન ગિલની ધમાકેદાર સદી જોવા મળી છે. તો ઘણા લાંબા સમયથી ગિલ નિરાશાજનક પ્રદર્શનના કારણે ટીકાકારોનો ભોગ બન્યો હતો. અંતે તેને 12 ઇનિંગ્સ બાદ સદી ફટકારી છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં મોટો રેકોર્ડ બનાવ્યો છે. WTCમાં સૌથી વધારે રન બનાવવાનો તેઓ રેકોર્ડ સર્જ્યો છે. રોહિત 49 ઇનિંગમાં 2242 રન બનાવનાર પહેલો બેટ્સમેન બન્યો છે. ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. હવે તેની ઈજાને લઈને મોટું અપડેટ આવ્યું છે. તો હેમસ્ટ્રિંગની ઈજાથી પીડિત રવિન્દ્ર જાડેજા હાલ રિકવરી માટે નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. જોકે અહેવાલો અનુસાર જાડેજા ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. અફઘાનિસ્તાન સામે શ્રીલંકા વચ્ચે કોલંબોમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં શ્રીલંકાનો ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝ ફરી એકવાર આઉટ થવાના કારણે ચર્ચામાં આવ્યો છે. 141 રનના સ્કોર પર મેથ્યુઝ વિચિત્ર રીતે હિટ વિકેટ થયો. શ્રીલંકા અને અફઘાનિસ્તાનના વચ્ચે કોલંબોના સિંહાલી સ્પોર્ટ ક્લબમાં રમાઈ હતી ટેસ્ટ મેચ. મેચમાં અફઘાનિસ્તાન 4 ખેલાડીઓએ ડેબ્યુ કર્યું છે. નૂર અલી ઝદરાનને ટેસ્ટમાં મોકો મળ્યો છે. વિરાટ અનુષ્કાના ઘરે ફરી એકવાર પારણું બંધાશે. ભારતીય ટીમના બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર પિતા બનશે. આ અંગેનો ખુલાસો દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન એબી ડિવિલિયર્સે કર્યો છે.
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ પોતાની કોમેન્ટ્રીના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તો ઇરફાને પોતાની લગ્નની એનિવર્સરી પર 8 વર્ષમાં પહેલીવાર પત્ની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ઓડિશાના ભુવનેશ્વરમાં મહિલા ફેડરેશન ઇન્ટરનેશનલ હોકી પ્રો લીગ યોજાઈ હતી. મેચમાં ચીને ભારતને 2-1થી હરાવ્યું હતું. તો ભારતના તરફથી એકમાત્ર ગોલ વંદના કટારિયાએ કર્યો હતો. સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને રાની મુખર્જી અભિનીત ફિલ્મ બ્લેક ઓટીટી પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ વર્ષ 2005માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. સંજય લીલા ભણસાલીની ફિલ્મ રિલીઝ થયાના 19 વર્ષ બાદ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આયુષ્માને વર્લ્ડ કેન્સર ડે પર તેની પત્નીની તસવીર શેર કરી હતી. અભિનેતાએ આ પોસ્ટ દ્વારા તેની પત્ની અને ફિલ્મ નિર્માતા તાહિરા કશ્યપની પ્રશંસા કરી હતી. વર્ષ 2019માં તાહિરા કશ્યપ કેન્સરથી પીડિત હતા, જેને હરાવીને તે આજે સુખી જીવન જીવી રહ્યા છે. બોલિવૂડનું ફેમસ કપલ રકુલપ્રીત સિંહ અને જેકી ભગનાની ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. તે 21 ફેબ્રુઆરી 2024ના રોજ ગોવામાં 7 ફેરા લેશે. આ ખાનગી લગ્ન સમારોહમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે. લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને તેની શરૂઆત અખંડ પાઠથી થઈ છે. તેરી બાતોं में ऐसा उलझा जियाનું ફિલ્મ નવું ગીત તુમસે રિલીઝ થયું છે. આ ગીત સચિન જીગર, રાઘવ ચૈતન્ય અને વરુણ જૈને ગાયું છે. આ ગીતના બોલ ઇન્દ્રનીલે લખ્યા છે અને સંગીત સચિન જીગરે આપ્યું છે. આ ગીતમાં શાહિદ કપૂર અને કૃતિ શેનનની પીઠીની રસમ બતાવવામાં આવી છે. ગ્રેમી એવોર્ડ્સ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા ભારતીયોને પણ આ એવોર્ડ મળ્યા. તો આ વખતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ એવોર્ડમાં નોમિનેટ થયા હતા. ગ્રેમી એવોર્ડ્સ 2024ની ઇવેન્ટ ગઈકાલે યોજાઈ હતી. અક્ષય શંભુના સ્વરૂપમાં તેનું એક ગીત રિલીઝ કરવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે શંભુ એક મ્યુઝિક વિડીયો છે જેમાં અક્ષય પોતાના અવાજનો જાદુ ચલાવી રહ્યો છે. હવે મેકર્સે આ ગીતનું ટીઝર રિલીઝ કર્યું છે અને અક્ષયનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. પૂનમ પાંડેને મૃત્યુનો ઢોંગ કરવો ભારે પડ્યો છે. પૂનમનો સર્વાઇકલ કેન્સર સામે જાગૃતિ ફેલાવવા માટે પબ્લિસિટી સ્ટન્ટ કરતો એક મેસેજ વાયરલ થયો હતો. તો વકીલ અલી કાશિફે પૂનમ પાંડે વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. પૂનમના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવવા બદલ તેની મેનેજર સામે પણ કેસ નોંધાયો છે. શાહિદ કપૂર ટૂંક સમયમાં જ છત્રપતિ શિવાજી મહારાજ પર બની રહેલી ઐતિહાસિક ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. ફિલ્મ ઓ માય ગોડ 2ના નિર્દેશક અમિત રાય અને ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. આ આવનારા દિવસોની મેગા બજેટ ફિલ્મોમાંની એક હશે. એક્ટ્રેસ હિના ખાન પોતાની સ્ટાઇલના કારણે ચર્ચામાં રહે છે. આ તસવીરમાં હિના ખાને ઓરેન્જ અને વ્હાઇટ કલરની સાડી પહેરી છે. આ સાથે તેની સાડી સાથે મેચિંગ બ્લાઉઝ પર કેરી કર્યું છે. તો નિતેશ તિવારીની રામાયણનું મુંબઈમાં શૂટિંગ થશે. મુંબઈમાં 60 દિવસ શૂટિંગ કર્યા બાદ રણવીર લંડનના શેડ્યુલ માટે રવાના થશે. ત્યાં પણ મેકર્સ લગભગ 60 દિવસ સુધી ફિલ્મનું શૂટિંગ કરશે. સાઉથના સુપરસ્ટાર યશ પણ લંડનના શેડ્યુલમાં રણવીર સાથે જોડાશે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.